નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 17માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે ફાયદો કરવો, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ બેનિફિટ, જેનું સ્પેલિંગ છે BENEFIT। એનો વર્બ ટુ છે બેનિફિટેડ, જેનું સ્પેલિંગ છે BENEFITTED। એનો વર્બ થ્રી છે બેનિફિટેડ, જેનું સ્પેલિંગ છે BENEFITTED। એના પછીનો ક્રિયાપદ છે છીનવી લેવું, અને કોઈ વ્યક્તિ પાસેથી કોઈ છીનવી લેવું, જેને અંગ્રેજીમાં કહે છે bereave, જેનું સ્પેલિંગ છે BEREAVE। એનો વર્બ ટુ છે bereaved, જેનું સ્પેલિંગ છે BEREAVED। એનો વર્બ થ્રી છે bereaved, જેનું સ્પેલિંગ છે BEREAVED। પછીનો ક્રિયાપદ છે વાળવું કે વળવું, જેને અંગ્રેજીમાં કહે છે bend, જેનું સ્પેલિંગ છે BEND। એનો વર્બ ટુ છે bent, જેનું સ્પેલિંગ છે BENT। એનો વર્બ થ્રી પણ છે બેન્ટ, જેનું સ્પેલિંગ છે BENT। પછીનો ક્રિયાપદ છે સાવધાન રહેવું, જેને અંગ્રેજીમાં કહે છે બીવેર। આપણે જે જોયું છે બીવેર ફ્રોમ ડોગ, હે, તો એનું સ્પેલિંગ છે BEWARE। એનો વર્બ ટુ છે બીવેર્ડ, જેનું સ્પેલિંગ છે BEWARED। વર્બ થ્રી છે બીવેર્ડ, જેનું સ્પેલિંગ છે BEWARED। પછીનું ક્રિયાપદ છે વારે વારે દારૂ પીવો, આપણે એ છે દારૂ ઢીંચવો એ સેન્સમાં, એ અર્થમાં, જેને અંગ્રેજીમાં કહે છે બીબ, જેનું સ્પેલિંગ છે BIB। એનો વર્બ ટુ છે બીબ્ડ, જેનું સ્પેલિંગ છે BIBBED। એનો વર્બ થ્રી છે બીબ્ડ, જેનું સ્પેલિંગ છે BIBBED। પછીનો ક્રિયાપદ છે બાંધવું, પણ પુસ્તક બાંધવું એ સેન્સમાં, જેને અંગ્રેજીમાં કહે છે બાઇન્ડ, બુક બાઇન્ડિંગ, અને તમે સાંભળ્યું હશે, જેનું સ્પેલિંગ છે BIND। એનો વર્બ ટુ છે બાઉન્ડ, જેને સ્પેલિંગ છે BOUND। એનો વર્બ થ્રી છે બાઉન્ડ, જેનું સ્પેલિંગ છે BOUND। પછીનો ક્રિયાપદ છે કરડવું અથવા તો બચકું ભરવું, અને કૂતરું કરડ્યું એવું આપણે કહીએ છીએ ને, તો એને અંગ્રેજીમાં કહે છે બાઇટ, જેનું સ્પેલિંગ છે BITE। એનો વર્બ ટુ છે બીટ, જેનું સ્પેલિંગ છે BIT। એનો વર્બ થ્રી છે બીટન, જેનું સ્પેલિંગ છે BITTEN। પછીનો ક્રિયાપદ છે કાળું કરવું, જેને અંગ્રેજીમાં કહે છે બ્લેકન, જેનું સ્પેલિંગ છે BLACKEN। એનો વર્બ ટુ છે બ્લેકન્ડ, જેનું સ્પેલિંગ છે BLACKENDED। એનો વર્બ થ્રી છે બ્લેકન્ડ, જેનું સ્પેલિંગ છે BLACKENED। છેલ્લો ક્રિયાપદ છે બકવાટ કરવો, જેને અંગ્રેજીમાં કહે છે બ્લેબ, જેનું સ્પેલિંગ છે BLAB। એનો વર્બ ટુ છે બ્લેબ્ડ, જેનું સ્પેલિંગ છે BLABBED। એનો વર્બ થ્રી છે બ્લેબ્ડ, જેનું સ્પેલિંગ છે BLABBED। થેન્ક્સ ફોર વોચિંગ।